આગળ વાત કરીએ ગુજરાતમાં સરકારી રેકોર્ડો પર ખેતી માટે સિંચાઈ, પરિવહન, ટેકનોલોજી, વીજળી સહિત તમામ જે સંસાધનો છે હોવા છતાં પણ અહીં ખેતી કરવી એટલે દળદળીને ઢાંકણી ભેગું કરી દે તેવો ઘાટ સર્જાયો છે। નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર ફંડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડ દ્વારા પ્રકાશિત અહેવાલમાં ગુજરાતમાં દર મહિને ખેડૂતને ખેતીથી મળતા ચોખ્ખા નફામાં કેરળ જેવા રાજ્યના ખેડૂતો કરતા ₹707 ઓછા મેળવી રહ્યા છે। માત્ર કેરળ જ નહીં, ખેતી ક્ષેત્રે ખર્ચની સામે આવક બાદ વધતી રકમ અર્થાત ચોખ્ખા નફામાં ગુજરાતના ખેડૂતો ભારતમાં 10 મોટા રાજ્યોમાં સૌથી છેલ્લે હોવાનું ચિત્ર સામે આવ્યું છે। નાબાર્ડે દેશના 30 રાજ્યોમાં 730 જિલ્લામાં કરેલા સર્વેક્ષણ અનુસાર ગુજરાતમાં ખેડૂત પરિવારમાં દૈનિક ચોખ્ખી ઉપજ માત્ર 45.33 પૈસા એટલે કે ₹45.33 જેટલી જ થવા જાય છે। રાજ્યમાં ખેડૂતોને ખર્ચાઓ બાદ કરતા માત્ર ₹1,303 જ મળી રહ્યા છે। ગુજરાત કરતા પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પાણી સહિતની માળખાગત સુવિધાઓના અભાવ વચ્ચે ખેડૂતોને વધુ નફો મળી રહ્યો છે, તો દેશમાં ઘઉં અને ચોખાના ઉત્પાદનને કારણે હરિયાણાના ખેડૂતોને સૌથી વધુ ચોખ્ખો નફો મળે છે।